नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. ભાવના, એમાં ઈમેલમાં લખેલું હતું દોહા, ચોપાઈ, 2 શબ્દ અને ધૂન. આ તો ખાલી યાદ કરાવું છું. હા, હજી તો ધૂન થવાની છે પાછળથી. બાપુ કે છે કે માનસ હરિભજન એ વિશેષ કથા છે. કથા તો લગભગ બાપુ કે દરેક કથાનો મહિમા હોય, પણ આ માનસ હરિભજન એ વિશેષ કથા છે. જો તમે આને બરાબર આપણે સમજી લઈએ બાપુ કે, તો આપણો ખાલી એક જ કથામાં બેડો પાર થઈ જાય. માનસ હરિભજનમાં હરિભજન એટલે શું? તો કે મન કી તરંગ માર દે બસ હો ગયા ભજન ભજન આદત બુરી સુધાર લે. બસ હો ગયા ભજન ભજન समता का अंजन आंज दे. बस हो गया भजन भजन आदत बुरी सुधार ले. હરિભજન એટલે શું? તો કે મનની તરંગો, એટલે જેમ તુલસીદાસજીએ કીધું ને કે આપણા મનના વિચારો, આડાવરા વિચારો થતા હોય એને બદલે શુભ વિચારો કરવા માંડીએ, એનું નામ હરિભજન. હરિભજન એટલે હરિની કથા સાંભળીએ એટલે હરિભજન. બધામાં હરિના દર્શન કરીએ, ક્ષમતા બધામાં રાખીએ, એ હરિભજન. આપણી ક્ષમતા પ્રમાણે જેટલા લોકોની થાય એટલી આપણે જેટલી થાય એટલી સેવા કરીએ એટલે હરિભજન. જે મળે આપણને આપણા પુરુષાર્થ પછી આપણા પ્રારબ્ધ દ્વારા એમાં સંતોષ, એનું નામ હરિભજન. સંતનો સંગ કરીએ, સત્સંગ કરીએ, સંતની સંગતિ કરીએ, સાધુનો સંગ કરીએ, એ હરિભજન. આપણા વિચારોને આપણે શુભ રાખીએ, પોઝિટિવ રાખીએ એટલે હરિભજન. કોઈ પણ પરિસ્થિતિ હોય એનો સ્વીકાર કરી લઈએ એટલે હરિભજન. કોઈ પણ વ્યક્તિ જેવી હોય એવી એનો સ્વીકાર કરી લઈએ, બાપુ કે છે એનું નામ હરિભજન. ધીરજ અને ધૈર્ય રાખીએ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, એનું નામ હરિભજન. કોઈના દોષ ન જોઈએ, એનું નામ હરિભજન. બધામાં હરિનું દર્શન કરીએ, હરિભજન. એટલે હરિભજનના ઘણા બધા પ્રકાર છે, ઘણી બધી રીતે આપણને સંતોએ સમજાવ્યું છે. પણ આપણાથી શું છે, હરિભજન એક બાજુ આપણે કરીએ જેટલું કંઈ આપણાથી થાય એટલું, અને બધાના દોષ પણ જોઈએ. સહસ્ત્ર નયન પર દોષ નિહારા, 1000 આંખોથી આપણે બીજાના, આપણા સિવાય આપણને બધાના દોષો દેખાય. એટલે આપણે શું થાય છે કે એક બાજુ હરિભજન કરીએ અને બીજી બાજુ ભૂસતા જઈએ, એક બાજુ હરિભજન કરીએ અને બીજી બાજુ ભૂસતા જઈએ. નિંદા કોઈ, ઈર્ષા કોઈ, દ્વેષ કોઈ, એનાથી અથવા તો દોષ દર્શનથી. એટલે હરિભજનના બધા ખૂબ પ્રકાર છે. બાપુ કે કોઈ પણ રીતે હરિભજન કરો. અને આપણને સુંદરકાંડમાં હનુમાનજીએ તો બહુ સરસ ઉપાય બતાવ્યો. છોટુભાઈ કહ હનુમંત विपति प्रभु सोई, जब तब सुमिरन भजन न होई, जब तब સુમિરન ભજન ન હોય. એનો એક અર્થ બાપુ કેવો થાય કે જ્યારે ભગવાન આપણું સ્મરણ ન થાય
એનો એ બધો કાળ વિપત્તિનો કાળ કહેવાય, અથવા તો નરેશભાઈ કહે છે એમ વ્યર્થ કાળ કહેવાય, જ્યારે આ ભગવાનનું સ્મરણ ન થાય તો. અને જે સમય આપણો હરિભજનમાં ન જાય એ સમય પણ બધો વિપત્તિનો કાળ કહેવાય, વ્યર્થ કાળ કહેવાય. કાં તો હરિના સ્મરણમાં જે કાળ ન ગયો, કાં તો જે કાળમાં આપણે હરિનું ભજન ન કર્યું એ બધો આપણે વ્યર્થ કાળ કહેવાય. પણ એનો એક અર્થ એવો પણ થાય કે ભજનના તો ઘણા બધા પ્રકાર છે, પણ હનુમાનજી અને શિવજી જેને રચના કરી છે રામચરિતમાનસની, એ આપણને જાણે કહેવા માંગતા છે ભગવાન સૌથી, મને પૂછતા હોય તો સૌથી મોટું ભજન કયું, તો હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજનન હોઈ. જ્યાં સુધી તમારું સ્મરણ વાળું ભજન ન થાય, આ બીજા બધા તો ભજન છે જ, પણ એ બીજા બધા ભજનમાં બાપુ કે થોડો એનો ગોટાળો છે. ગોટાળો કેવી રીતે કે ભાઈ કીધું કે આપણે એનો ક્ષમતા બધામાં જોવાની, થાય તેટલાથી આપણાથી સેવા કરવાની, એ ભજન છે. એમ કે એનો ભૂખ્યાને રોટી આપવી એ ભજન છે. પણ આ બધામાં બાપુ કે ક્યારેક અહંકારનો ખતરો છે કે મેં આટલા જણને રોટી ખવડાવી, મેં આટલા જણનું આટલું કામ કર્યું, મેં આટલા જણની આટલી સેવા કરી. પણ સુમિરનમાં તમે શું શું અભિમાન કરવાના હતા? કારણ કે કોઈને ખબર નથી કે તમે કેટલું સુમિરન કર્યું છે. તે સુમિરનનું કોઈ માપ ન હોય. એટલે બાબુ કે જો એનો બધા જ હરિભજન ઉત્તમ છે, પણ હનુમાનજી જાને આપણને એવું કહેવા માંગે છે કે સ્મરણ વાળું ભજન ભગવાન જે સમય ના થયો, જે કાળ ગયો તમારા સ્મરણ ભજન વગરનો, એ બધો કાળ વિપત્તિનો કાળ છે, વ્યર્થ કાળ છે. રામજીને વનવાસ થયો. છોડ ભાઈ, આપણે આ વાત કરી હતી, થોડી થઈ હતી, થોડીક એટલે બહુ એ નથી થઈ, પણ ટૂંકમાં આપણે ઉમિયા માતાના મંદિરમાં હમણાં વાત કરી હતી કે રામજીને વનવાસ થયો. તો એમાં દોષી કોણ? રામજીને વનવાસ થયો. હવે કારણ કે દોષીનું લિસ્ટ બહુ લાંબુ છે. સૌથી પહેલા તો દેવતાઓને થયું કે જો ભગવાન અત્યારે રાજગાદી પર બેસી જશે તો પછી વનમાં એનો જાય નહીં, તો પછી આ રાવણ મરે નહીં, અને જો રાવણ મરે નહીં તો પછી અમારા ભોગ બધા સલામત રહે નહીં. એટલે દેવતાઓએ યોજના કરી અને સરસ્વતીને બોલાય. બરાબર? એટલે દેવતાઓ ભાગીદાર, જવાબદાર કહેવાય. પછી બીજું કે એમને સરસ્વતીને બોલાય. સરસ્વતીને એમને કીધું કે તમે એમ કે કંઈક કરો. એટલે પછી સરસ્વતીએ આવી અને મંત્રાની બુદ્ધિ ફેરવી નાખી એનું. એટલે સરસ્વતી પણ એટલા દોષી ગણાય. તો પછી મંત્રાએ કઈકઈની બુદ્ધિ ફેરવી નાખી, એટલે મંત્રા પણ દોષી કહેવાય. કઈકઈએ પછી 2 વરદાન માંગ્યા, એમાં રામને વનવાસ જવાનું કીધું, એટલે એ જવાબદાર કહેવાય. અને દશરથજીએ આ વરદાન આપી પણ દીધા એનું, કારણ કે પ્રતિજ્ઞા હતી એમની. એટલે આટલા બધા લાંબુ લિસ્ટ છે કે કેટલા લોકો એનો જવાબદાર છે. હવે એમાં સૌથી વધારે આપણે કોને જવાબદાર ગણીશું? દેવતાઓને ગણીશું, સરસ્વતીને ગણીશું, કઈકઈને, મંત્રાને, કઈકઈને, કે દશરથ રાજાની? બધા લોકોએ જુદા જુદા લોકોને દોષિત ગણાવ્યા. અયોધ્યાના નગરવાસીઓએ કીધું કે આ બધાની અંદર કઈ જવાબદાર છે, કારણ કે કઈ આવા વરદાન માંગ્યા. એટલે લક્ષ્મણજી કહે છે મારા બાપે આવું વચન નતું આપવાનું, એટલે લક્ષ્મણજી થોડા દશરથજી તરફ થોડા ગુસ્સે થાય છે. ગુહ કહે છે કે કઈ નંદિની મંદમતી કઠિન કુટિલ પનુકીન, લક્ષ્મણ ગીતામાં ગુહ કઈને કહે છે. ઇવન ભરદ્વાજીએ કીધું કે ભાઈ આમાં કઈનો દોષ નતો, ગઈ ગીરા મતી ધોતી. ગીરા એટલે સરસ્વતી આવીને એ તો ફરવી ગઈ હતી. એટલે જુદા જુદા લોકોએ જુદા જુદા જનને જવાબદાર ગણાવ્યા. પણ બાપુ કે છે કે રામજીના વનવાસમાં કોણ જવાબદાર છે તે બીજા બધાને પૂછવા કરતા આપણે રામજીને જ પૂછો ને, કે રામજી તમને વનવાસ થયો, એમાં તમને કોણ જવાબદાર લાગે છે? તો બાપુ કે છે કે રામજીને જ્યારે પૂછવામાં આવ્યું, હવે રામચરિતમાનસમાં નથી બાપુ કે ખોડશો નહીં, પણ રામજીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે રામે જવાબ આપ્યો કે મારા વનવાસ જવા માટે એનો જવાબદાર વ્યક્તિ છે હું પોતે. રામે કીધું કે આ મારા વનવાસ માટે હું જવાબદાર વ્યક્તિ છું,
હું પોતે. તો કે છે કે તમે પોતે કેવી રીતે? એમ કે તો કે મમ ઈચ્છા કહ દીન દયાલમ. નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો કે તમે મને વિશ્વ મોહિની સાથે પરણવા ના દીધો, જાઓ તમારે મનુષ્યનું શરીર લેવું પડશે અને તમે વાનર મને બનાવ્યો, તમને વાંદરા જ સહાય કરશે અને તમે જેમ મને વિશ્વ મોહિની માટે તડપાયો એવી રીતે તમારી પણ એને સીતા માતાને કોઈ લઈ જશે ને તમારે રડવું પડશે, તડપવું પડશે. એટલે તે વખતે ભગવાને કીધું મમ ઈચ્છા કહ દીન દયાલ. ભગવાને કીધું કે અમારી ઈચ્છા હતી. હવે દેવતા લો, સરસ્વતી લો, મંથરા લો, કૈકેયી લો કે દશરથજી લો, તો બાપુ કે છે એ તો બધી અત્યારની વાતો છે. અત્યારની એટલે ચાલુ વર્તમાનની વાતો છે, એટલે ત્રેતાયુગની વાતો છે એમ કે. પણ આ નારદનું તો આ પહેલાનો શ્રાપ છે. તો તમે પહેલાની વસ્તુ ગણશો કે અત્યારે જે થઈ રહી? આ તો બધા છે બાપુ કે આ 5 વ્યક્તિઓ એ બધા ખાલી નિમિત્ત છે. અને આપણે શું થાય છે, આપણે નિમિત્તને પકડી લઈએ છીએ. કારણ કે એનું મૂળ કારણ તો નારદજી. હવે નારદજીનો એકલો શ્રાપ નતો, સતી વૃંદાએ પણ શ્રાપ આપ્યો હતો કે જાઓ તમે મને છળ કપટ કરીને તમે મને મારું સતીત્વ તોડાયું, તમારી પણ પત્નીનું એમ કે અપહરણ થશે અને એના સતીત્વ પર પણ દાગ લાગશે. જ્યારે સીતા માતાની કસોટી કરવામાં આવી દાગ લાગ્યો એમના પણ સતીત્વ પર. એટલે વૃંદાનો પણ શાપ હતો બાપુ કે આ તો બધી આગલી વાતો છે. તો આ તો પહેલેથી નક્કી જ હતું આ બધું થવાનું છે. તે સતી વૃંદાને લીધે કહો કે નારદજીના શ્રાપને લીધે કહો, અરે યાજ્ઞવલ્કજી જેવાએ તો જોઈ પણ રાખ્યું હતું. કારણ કે યાજ્ઞવલ્કજીએ ચિત્રકૂટમાં કીધું અને સુનૈનાએ કીધું યહ સબ જાગ બલિક કહી રાખા મુધાન હોઈ મુનિ ભાષા. એકાદ શબ્દ આમ તેમ કે આ બધું યાજ્ઞવલ્કજીએ કહી રાખ્યું હતું અને મુનિની ભાષા કોઈ દિવસે મુધા ખોટી ન હોય એમ કે. એટલે યાજ્ઞવલ્કજીને ઓલરેડી ખબર હતી. તો બાપુ કે છે કે આની અંદર રામજીને વનવાસ થયો એમાં મૂળ કારણ હતું રામજી. પણ બાપુ કે છે કે આપણે બધા વિચાર કરો કે આપણા જીવનમાં સુખ ને દુઃખ આવે છે, આપણા જીવનમાં વિપત્તિઓ આવે છે, મુસીબતો આવે છે, પણ આપણે સ્વીકાર કરીએ છીએ કે મારે જીવનમાં આવતા સુખ ને દુઃખ બંનેનું કારણ છું હું પોતે. બાપુ કે આ કથામાં કે સમાજમાં કે પરિવારમાં તમને કોઈ વ્યક્તિ એવો દેખાય છે કે કોઈ તમે સાંભળ્યું છે એવું કે મારા જીવનમાં જેટલા સુખ દુઃખ આવ્યા એ બધાનું કારણ છું હું પોતે? હા, આપણે એવું જરૂર કહી છે સુખ જેટલા આવ્યા ને ભાભી, સુખ જેટલા આવ્યા એ મારે લીધે આવ્યા, મેં કર્યું બધું એટલે આ બધું સારું થયું. અને જો કઈ દુઃખ આવ્યું તો કે આ બીજાએ કર્યું ને, હું તો બધું સારું કરવા ગઈ હતી કે ગયો તો પણ આ પેલાને લીધે આવું થયું. એટલે દુઃખ જો ખોટું થયું એનો પોટલો આપણે બીજાને, સારું થયું તો આપણે ઇવન કઈ એવું કર્યું, રાઈટ? तात बात में सकल सवारी कछुक बात विधि बीच बिगारी. तात बात में सकल सवारी भई मंथरा सहाय बिचारी. कछुक बात विधि બીચ બિગારે. કછુક બાત બીધી બીચ બિગાડ્યો. હવે કઈ કોણે દોષ આપવાની હતી? તો કઈ કીધું કે કછુક બાત બીધી, વિધાતાએ વચ્ચે થોડુંક એમ. બાકી તો મેં બધી વાત સમેટી લીધી હતી. અને ભઈ મંથરા સહાય બિચારી, બિચારી મંથરા સહાય કરવા ગઈ હતી અને તમે લોકો આ મંત્રાને તમે એમ કે મારવા માંડ્યા અને લોકો દોષ દેવા માંડ્યા. બાકી મંત્રા તો બચારી મને સહાય કરવા ગઈ હતી એમ કે. અને મેં તો બધી જ વાત બધી બરાબર ગોઠવી દીધી હતી, પણ આ વિધાતાએ કંઈક વચ્ચે આવી અને થોડુંક બગાડ્યું. લગભગ આપણી પરિસ્થિતિ આવી છે. સારું કર્યું તો મેં કર્યું, ખરાબ થયું તો એમ કે બીજાએ કર્યું.
રામજી બાપુ કે આપણને શીખવાડે છે કે આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ બંનેનો જવાબદાર છે આપણે પોતે. અને લક્ષ્મણ ગીતામાં લક્ષ્મણજીએ પણ કહ્યું, કાહુન કો સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. કાહુન કો સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતમ. લક્ષ્મણજી ગુહને કહે છે કે હે ગુહ, તું મારી માતા કૈકેયીને દોષ ના આપીશ. કૈકેયી નંદિની મંદમતી, ગુહે કીધું તો કે તું કૈકેયીને દોષ ના આપીશ. કોઈ કોઈને સુખ આપતું નથી અને કોઈ કોઈને દુઃખ આપતું નથી. કાહુ ન કોવું સુખ દુઃખ કર દાતા નિજકૃત કર્મ ભોગ સબ પા. દરેક લોકો પોતપોતે કરેલા કર્મોનો ભોગ ભોગવતા હોય છે. આવું લક્ષ્મણજીએ આપણને લક્ષ્મણ ગીતામાં સમજાયું. પણ આપણે સુખનું તો લઈ લઈએ છીએ પોતાના માથા પર, પણ દુઃખ આવે ત્યારે આપણે કોઈના માથા પર ટોપલો ધોડી દઈએ છીએ. અને એ જ બતાવવા કદાચ કૈકેયી, બાકી કૈકેયી તો બાપુ કે એનું ભરત જેવા સંતની માતા છે, પણ કૈકેયીને એનો એ બનાવી, નિમિત્ત બનાવી અને ભગવાન આપણને જાગૃત કરવા માંગે છે. તુલસીદાસજી આપણને જાગૃત કરવા માંગે છે કે ભાઈ આપણા સુખનું કારણ પણ આપણે છીએ. કારણ કે આપણે કરેલા જે કર્મો હોય, સારા કર્મો, અત્યારના આ જન્મના, જેવી રીતે મેં કીધું પેલા 5 જણને અત્યારમાં જવાબદાર ગણ્યા, પણ આગલું પણ બધું કંઈક હોય. નારદનું જેવું હતું, જેવી રીતે વૃંદાનો શ્રાપ હતો, એટલે આપણું પ્રારબ્ધ પણ હોય. એટલે આપણા પુરુષાર્થને કારણે અત્યારના, અથવા તો આપણા જૂના પુરુષ પ્રારબ્ધને કારણે આપણે સુખ ભોગવતા હોઈએ, અને આપણા અત્યારના કર્મોને લીધે, કુકર્મોને લીધે, અથવા તો આપણા જૂના કુકર્મોને લીધે આપણે દુઃખ ભોગવતા હોઈએ. પણ આપણને એવું લાગતું જ નથી કે આપણે અત્યારે તો કુકર્મ નથી કરતા, પણ છોટભાઈ ભૂતકાળમાં મેં ક્યારે કોઈ કુકર્મ કર્યા જ ના હોય. મને આવું કઈથી આવે, હું અને કુકર્મ કરું? માણસને ઈગો એટલો બધો છે કે, અને જાણે કે એને બધાના જન્મો યાદ હોય છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, અર્જુન તારા મારા ઘણા બધા જન્મ થઈ ગયા, ફરક એટલો છે કે મને બધું યાદ છે, તું ભૂલી ગયો છે. એટલે આપણા જે જૂના કર્મ હોય, કુકર્મ હોય આગલા જન્મના, એ આપણને એનું ફળ વિધાતાએ આપવાનું હોય. એટલે કોક વ્યક્તિને નિમિત્ત બનાવી અને એ ફળ, રામજીને વનવાસનું તો નક્કી થઈ ગયું હતું જ્યારે નારદજીએ શ્રાપ આપ્યો ત્યારે. પણ આ જે બધું થયું, મંથરા ને કૈકેયી ને આ તે બધું, આ બધા તો ખાલી નિમિત્ત હતા. આપણે બાપુ કે શું કરીએ, નિમિત્તને દોષિત ગણીએ. અને નિમિત્તને દોષિત ગણીએ એટલે આપણું જૂના પ્રારબ્ધનું કર્મનું તો આપણે ભોગવવું પડે, પણ અત્યારે પાછું આપણે જે દોષનો ટોપલો નાખ્યો એનું પાછું. એટલે શિવજીએ કીધું, હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. આ તર્ક કરીને કઈ શાખા વધારવાની? આ કર્મોની, છોટુભાઈ, શાખા વધારવાની. કર્મોની કે એક તો હજી માંડ પતતું હતું. આપણે કોઈકનું કંઈક ખરાબ કરેલું, એ આપણે કોઈકને નિમિત્ત બનાવીને વિધાતાએ એને પૂરું કરી દીધું. ત્યારે આપણે એટલું જ કહેવાનું હતું, હોય સોઈ જો રામ રચી રાખ. બસ, કે ભાઈ જે રામે રચના કરી હશે એ થશે. મારા જૂના જન્મોનું કંઈક હશે એ અહીંયા પૂરું થઈ ગયું, અને એનાથી આગળ ચલાવવાનું ના હોય. પણ જે આપણે દોષનો ટોપલો બીજા પર નાખ્યો એટલે પાછી શાખા પાછી વધી, એટલે એ પાછું ભોગવવા માટે પાછો આપણે બીજો જન્મ લેવો પડે. જે રીતે આપણે જળ ભરતની વાત ગઈ વખતે જોઈ હતી. અને આ જ વસ્તુ નરસિંહ મહેતાએ જુદી રીતે આપણને સમજાવવા પ્રયત્ન કર્યો. સુખ દુઃખ મન માન આનીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ નાનવ ટળે, રઘુનાથ ના જડિયા.
સુખ દુઃખ મન માન આનીએ. નરસિંહ મહેતા કહે છે સુખ ને દુઃખ બંનેને મનમાં તમે એનો લાવશો નહીં, કારણ કે ઘટ સાથે રે ઘડિયા. ઘટ એટલે આપણું શરીર. આપણું જ્યારે શરીરની રચના થઈ, ભગવાને આપણને જ્યારે હજી તો વૂમમાં જતા એનો માતાના, ત્યારથી જ આપણું જ્યારે રચાયું ત્યારે જ આ બધું રચાઈ ગયું હતું, સુખ ને દુઃખ. આપણે પહેલા વાત થઈ હતી કે 5 વસ્તુ આપણા જીવનમાં આપણે જન્મતા પહેલા જ નક્કી થઈ ગયેલી હોય છે, માતાના ગર્ભમાં હોઈએ ત્યારે. એટલે કે નરસિંહ મહેતા કે જે સુખ ને દુઃખ ને તું મનમાં ન લાવીશ, કારણ કે આ ઘટ સાથે તારું શરીર બંધારણ થયું એ જ વખતે તારા સુખ દુઃખ લખાઈ ગયા હતા, અને ટાળ્યા તે કોઈના ન ટળે. હવે એ સુખ દુઃખને તમારે ટાળવા હોય, દૂર કરવા હોય, એ કોઈ દિવસે ટળે નહીં. કારણ કે કેમ ટળે નહીં? રઘુનાથના જડિયા. એવું કહે છે કે જે વસ્તુ જડાઈ ગઈ હોય ને એને ઉખેડાય નહીં. જડાય એને બધું ઉખેડવું હોય તો બહુ વાર લાગે, જડાયેલી વસ્તુ. એટલે આ અને એમાંય પાછા જડવાવાળા રઘુનાથ, રઘુનાથના જડેલા હોય એ કોઈ દિવસે ઉખડે નહીં. એ સુખ અને દુઃખ, સુખ પણ રઘુનાથના જડેલા અને દુઃખ પણ રઘુનાથના જડેલા. એટલે આપણને નરસિંહ મહેતા કહે છે સુખ ને દુઃખ બંનેને તું મનમાં લાવીશ નહીં, પણ આવે તો મહેમાનની રીતે સ્વીકારી લે. સુખ આવે તો પણ મહેમાનની રીતે સ્વીકારી લે, અને દુઃખ આવે તો પણ મહેમાનની રીતે સ્વીકારી લે કે ચાલો દુઃખ આવ્યું ને એટલે મારું જે જૂનું કંઈક કર્મ હશે એ અત્યારે હવે શાંત થઈ જવાનું, હવે મારે કોઈ બીજું કર્મ ઊભું કરવું નથી. અને શિવજી પણ આપણને એ જ એનું કહેવા માંગે છે કે હોઈ સોઈ જો રામ રચી રાખા. ત્યાં ઘડવાનું કીધું તો અહીંયા રચવાનું, સેમ જ છે. હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક बढ़ावे शाखा, को કરી તર્ક बढ़ावे શાખા. તો આ માનસ હરિભજનમાંથી, આજના સત્સંગમાંથી આપણે આ એક વસ્તુ પાડી લઈએ કે આપણા જીવનમાં, દરેકના જીવનમાં સુખ અને દુઃખ બંને આવવાના. સુખ પણ આપણા કર્મને લીધે આવ્યા છે અને દુઃખ પણ આપણા કર્મને લીધે. એના માટે કોઈ જવાબદાર નથી. કાં તો નરસિંહ મહેતાની પંક્તિ આપણે યાદ રાખીએ, કાં તો લક્ષ્મણજીની વાત યાદ રાખીએ કે કાહુ ન કહું સુખ દુઃખ કર દાતા, નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. અથવા તો શિવજીનું હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક बढ़ावे શાખા. બાપુ કે છે કે આ બધી વસ્તુ આપણે સાંભળીએ ત્યારે આપણને તો લાગે કે આ કંઈ એટલી બધી અઘરી નથી, પણ આપણે જ્યારે જીવનમાં એને ઉતારવાની હોય છે, જ્યારે ઘટના બને છે ત્યારે આપણે, કારણ કે એનો જો સબ કે રહ જ્ઞાન એક રસ, ઈશ્વર જીવ હી ભેદ કહું કસ. જો બધાનું જ્ઞાન એક રસ એટલે અખંડ, આખો વખત કાયમ રહે તો બધી જીવને ઈશ્વરમાં ભેદ શું કહેવાય? કારણ કે ઈશ્વરનું જ્ઞાન કાયમ રહે, અખંડ રહે. આપણું જ્ઞાન કેવું કે આવે અને જાય, ઘણી વાર આવે ને પાછું જાય. બાકી એનો કોણે આપણામાંથી ખબર નથી કે ભાઈ જૂઠું ના બોલવું જોઈએ, એનો ક્રોધ ના કરવો જોઈએ, એનું પાપ ના કરવું જોઈએ, લોભ ના કરવો જોઈએ, બધી જ ખબર છે. કોઈ એવો વ્યક્તિ નથી જેને આ બધી વસ્તુ ખબર ના હોય. પણ જ્યારે જીવનમાં મૂકવાનું આવે છે ત્યારે આપણે મૂકી શકતા નથી. અને આપણે બીજા બધાના એનો તો દોષો જોઈએ છે, બીજા બધાને તો આપણે એનાલિસિસ કરીએ છીએ, આપણું પોતાનું જ એનાલિસિસ કરવાનું રહી જાય. ટૂંકમાં આપણા પોતાને છોડી અને આપણી પાસે બધાના જ રિપોર્ટ છે, ખાલી આપણો જ રિપોર્ટ આપણી પાસે નથી કે ભાઈ આપણે કેવા છીએ, આપણે ક્યાં છીએ. એનો આપણે બધાનો દાખલો લો. પતિ પત્ની આખી જિંદગી એકબીજા જોડે રહે અને પેલા કે તમે હજી મને ના ઓળખી, પેલો કે તું હજી મને ના ઓળખી શકી. આખી જિંદગી રહીને ભાઈ ભાઈને ઓળખી શકતો નથી, રાઈટ? એનો પિતરાઈને ઓળખી શકતો નથી. ઘણી વાર તો પિતા પુત્રને અને પુત્ર પિતાને ઓળખી શકતા નથી. આ તો એકદમ નજીક રહેતા એનો, કારણ કે આપણી બધી એનર્જી એનો આપણે ક્યાં છીએ, આપણે કોણ છીએ, એમાં આપણે કંઈ
એનો વાપરતા જ નથી. અને નકામી જેને આપણે વ્યર્થ કાલત્વ કહે, એની અંદર જ આપણું મન હંમેશા રહે છે. આપણું મન બીજાના મનને સમજવામાં હોય છે. બાપુ કહે છે કે ઘણી દઈવાલાએ કીધું, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. બસ આપણે તો જવું હતું ફકત એકમેકના મન સુધી. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ જાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી. દિવસો જુદાઈના જાય છે. ઘણી દઈવાલા કે છે કે આપણે તો કેટલું ડિસ્ટન્સ કાઢવાનું હતું, ફક્ત એકમેકના મન સુધી. બસ આટલું જ ડિસ્ટન્સ. બાજુમાં જ હોય, આ બધા બાજુમાં નહીં હોતા. ભાઈ બાજુમાં હોય, પછી મોટા ભાગની જિંદગીમાં પછી પાછળથી જુદા હોય. પતિ પત્ની બાજુમાં હોય, એનો પિતા પુત્ર મોટે ભાગે બાજુમાં હોય, નજીક જ હોય. તોય જ આપણે એકબીજાના મન સુધી પહોંચી શકતા નથી, બીજાના મનને સમજી શકતા નથી. કારણ કે આપણો સમય બધી ખોટી વસ્તુઓની અંદર જ એમ કે જતો હોય છે. તો માણસ હરિભજનનું આ શ્રવણ કરીને, જેને બાપુએ કીધું કે આ એક અદ્ભુત વિશિષ્ટ કથા છે, તો એના સૂત્રો આપણે થોડાક એ લઈએ કે ભાઈ જેટલું થઈએ એટલું આત્મચિંતન કરીએ, બીજાનું ચિંતન છોડીએ. આપણે મોટા ભાગનો આપણો સમય બીજાના સ્વભાવને સુધારવામાં જાય છે. છોડો ભાઈ, આપણે શું છે, બીજાના સ્વભાવને સુધારી દેવો છે. પણ આપણો સ્વભાવ તો આપણે કેવી રીતે સુધારીએ? કારણ કે ખબર જ નથી કે આપણને કે આપણો સ્વભાવ કેવો છે. તમે બીજાના સ્વભાવ વિશે પૂછો તો આપણે તરત જ કહી દે કે આનો સ્વભાવ આવો. પછી કોઈ પૂછે તમારો સ્વભાવ કેવો, એટલે આપણે વિચારમાં પડી જાય કે ભાઈ મારો સ્વભાવ એટલે પરફેક્ટ સ્વભાવ. જે પરફેક્ટ જેને કહેવાય એ મારો સ્વભાવ, અને ખોટ વાળો હોય, ખાપણ વાળો, એ બીજાનો સ્વભાવ. એટલે આપણે બીજાના સ્વભાવની પર એના કરતા બાપુએ એવું કીધું કે એના કરતા એવું કરો કે આપણા સ્વભાવ વિશે ચિંતન કરો અને બીજાના સ્વભાવનો સ્વીકાર કરો. લેટ મી રિપીટ ઇટ. આપણા સ્વભાવ વિશે ચિંતન કરો કે મારો સ્વભાવ કેવો છે, ક્યાં મારે ચેન્જ કરવાનું છે, ક્યાં સુધરવાનું છે, અને બીજાના સ્વભાવનો સ્વીકાર કરો. જો આટલું થઈ જાય તો ન ભાઈમાં તકલીફ થાય, ન પતિ પત્નીમાં તકલીફ થાય, ન પિતા પુત્રમાં તકલીફ થાય, કોઈ સંબંધોમાં તકલીફ ન થાય, જો આપણે સ્વીકારી લઈએ તો. જેવી રીતે યુધિષ્ઠિરને, દુર્યોધનને વાંધો હતો યુધિષ્ઠિરના સ્વભાવ તરફ, પણ યુધિષ્ઠિરને દુર્યોધનના સ્વભાવ પર વાંધો નહોતો, કારણ કે યુધિષ્ઠિરે સ્વીકારી લીધું હતું. કારણ કે યુધિષ્ઠિરને તો પૂછવામાં આવ્યું કે આખા હસ્તિનાપુરમાં કોઈ ખરાબ વ્યક્તિ ખરી એમ કે, તો યુધિષ્ઠિર કે નહીં, મને તો આખી હસ્તિનાપુરમાં કોઈ ખરાબ વ્યક્તિ દેખાતી જ નથી. અને એ જ હસ્તિનાપુરમાં દુર્યોધનને કોઈ સારો દેખાતો નતો. કદાચ લખ્યું તો નથી મહાભારતમાં, પણ બહુ તમે આગ્રહ કરો તો કે મારા જેવો કોઈ બીજો સારો નથી. દુર્યોધનને જો કદાચ આગ્રહ કર્યો હોત તો એટલું જ કે મારા જેવો બીજો કોઈ સારો નથી. રામચરિત માનસ બાપુ કે છે કે એક અદ્ભુત શાસ્ત્ર છે, એક મહાન ગ્રંથ છે, અને મને પૂછો તો પંચમ ગ્રંથ છે. અને બાપુએ તો નામ પણ આપ્યું, ભૂલી જાવ કોને પંચમ વેદ કીધો, પંચમ વેદ કીધો એ, પણ આપણે તો ભૂલી જવાય. તો માનસ તો અદ્ભુત ગ્રંથ છે જ, પંચમ વેદ તો છે જ, પણ માનસના વક્તા, દરેક વક્તા, અને આમ જોવા જોઈએ તો શ્રોતા પણ, ચાલો, પણ બાપુએ વક્તાની વાત કરી કે માનસની કથા કહેનાર એક પણ વ્યક્તિ મનુષ્ય નથી. માનસના 4 વક્તાઓમાંથી
એક પણ વ્યક્તિ મનુષ્ય નથી. હવે આપણને થાય કે આ ચારમાં કોણ આપણે? એક તો પહેલા શિવજી, બરાબર. એ તો હવે બરાબર કે ભાઈ મનુષ્ય નથી, કારણ કે મહાદેવ છે, દેવોના દેવ છે, મહાદેવ છે. પછી બીજી વ્યક્તિ તો કે કાગભૂસુંડી, તો કે કાગભૂસુંડી તો પક્ષી છે, એટલે મનુષ્ય નથી. બાપુ કે છે કે ચારે ચાર વક્તામાં કોઈ મનુષ્ય નથી. તો બીજું તો પક્ષી છે કાગભૂસુંડીજી, અને 27 કલ્પથી બેઠેલો દાદો છે એનો, અને એને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. એટલે એ તો મનુષ્ય કરતા ઊંચા કહેવાય કે જેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે એને, અને 27 કલ્પથી જે જીવે છે તે. હવે બાકીના રહ્યા બે, યાજ્ઞવલ્કજી અને તુલસીદાસજી. તો તુલસીદાસજીને લો પહેલા, કે બાપુ કે તુલસીદાસજીને આપણે મનુષ્ય કહી શકીશું? કે દેખાય છે તો મનુષ્ય જેવા, તુલસીદાસજી તો મનુષ્ય જેવા જ છે. આપણે તો એમની પૂર્વ કથા સાંભળીએ ત્યારે તો રત્નાને મળવા માટે કેવી રીતે ગયા હતા આપણે બધા જાણીએ છીએ, તો એને મનુષ્ય ના કહેવાય? તો બાપુ કે પણ તુલસીદાસજી મનુષ્ય કદાચ એના પૂર્વ એમાં હશે, પણ એમ કે આ જ્યારે રામાયણની રચના કરી, માનસની રચના કરી, ત્યારે તો તુલસીજીને સંત કહેવાયા ને. અને સંત માટે એમ કે બાપુ કે હું નથી કેતો, રામજી કે છે. રામજી પૂછે શું કે છે? સાતવ સમ મોહી મય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. હવે રામજી જો સર્ટિફિકેટ આપતા હોય કે સંત મારા કરતા જો અધિક છે, તો એવા વ્યક્તિને આપણે બાપુ કે મનુષ્ય કેવી રીતે કહી શકું? કે જે સંત છે અને ભગવાન એને પોતાના કરતા આગળ કહે છે. એટલે એ રીતે પણ તુલસી એમ કે મનુષ્ય જેવા દેખાય છે બાપુ કે, પણ મનુષ્ય નથી. જેવી રીતે ગુરુ માટે એનું બાલકાંડમાં લખાયું, નરરૂપ હરિ, નરરૂપમાં છે પણ છે હરિ. તુલસીદાસજી પણ ગુરુ છે. એવી જ રીતે યાજ્ઞવલ્કજી પોતે પણ ગુરુ છે, અને છોટભાઈ સંત પણ છે. એટલે સંતની રીતે ગણીએ તો પણ મોતે સંત અધિક કરી લેખા, અને યાજ્ઞવલ્કજી ગુરુ પણ છે. એટલે ગુરુની રીતે જોઈએ તો પણ નરરૂપ હરિ છે. એટલે એ પણ એમ કે એનો મનુષ્ય નથી. અને એવા મનુષ્ય કે એવા સંત એવા ગુરુ છે કે જેમને કેટલા વખતથી જોઈ લીધું કે આવું બધું થવાનું છે, જે એમને જનક રાજાને કહ્યું, અને સુનાઈનાજી ત્યારે સાંભળતા હતા. એટલે આપણે વાત થઈ ને, યહ સબ જાગ બલિક કહી રાખા, દેવી ન હોઈ મુધા મુનિ ભાખા. હે દેવી, સંતની ભાષા કોઈ દિવસે ખોટી ન હોય. આ બધું એવા યાજ્ઞવલ્કરજીને બાપુ કે આપણે મનુષ્ય કેવી રીતે કહીશું? હવે તુલસીની બીજી વાત લો. તુલસીને મનુષ્ય કેવી રીતે કહી શકીશું? સંત તો છે જ, પણ જેને હનુમાનજીને પ્રગટ કર્યા. આપણે બધા જાણીએ કે તુલસીએ હનુમાનજીને પ્રગટ કર્યા, બરાબર. તુલસીદાસજી પાણી રેડતા હતા પીપળાને, અને પીપળામાંથી ભૂત પ્રગટ થયો, અને ભૂતને કીધું કે ભાઈ મારે રામના દર્શન કરવા છે. તો ભૂત કે ભાઈ રામના દર્શન તો હું ન કરાવી શકું, પણ ચોરને ખબર હોય કે પોલીસ ક્યાં છે, એટલે હું તમને હનુમાનજીના દર્શન કરાવ્યું. એટલે ભૂતના દ્વારા હનુમાનજીના દર્શન થયા. એટલે હનુમાનજીને પ્રગટ કર્યા. જેને હનુમાનજીને પ્રગટ કર્યા એને આપણે એમ કે મનુષ્ય કેવી રીતે કહી શકશું? અને બીજું, હનુમાનજીને એકલાને પ્રગટ નહીં કર્યા, એમને રામને પ્રગટ કર્યા. રામને કેવી રીતે પ્રગટ કર્યા? તુલસીદાસજીએ તો કે છે, ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘિસે તિલક કરે રઘુવીર. હનુમાનજી જયારે લઈ ગયા એમને ચિત્રકૂટમાં, ત્યારે રામજીને પ્રગટ તો થવું પડ્યું ને. નરેશભાઈ, ચિત્રકૂટમાં હતા તો ખરા બાપુ કે ચિત્રકૂટ છોડીને રામજી ક્યાંય ગયા નથી, પણ આ તિલક કરાવવા માટે પ્રગટ તો થવું પડ્યું ને. તો તુલસી મનુષ્ય કેવી રીતે, જેને હનુમાનજીને પ્રગટ કર્યા અને તિલક કરવા માટે રામજીએ સ્વયં આવવું પડ્યું. એટલે રામજીને પ્રગટ કર્યા. હજી આટલું નથી બાપુ કે છે, તુલસીએ રામને પ્રગટ કર્યા. કેમ પ્રગટ કર્યા?
તો કે અયોધ્યાના એને મહેલની અંદર ભયે પ્રગટ કૃપાલા દીન દયાળા, તમે કહો છો કે એ તો હવે તો લખાણમાં આવે એટલે પ્રગટ નહીં. લખાણમાં તો વાલ્મીકીજીએ પણ લખ્યું છે રામાયણ, પણ વાલ્મીકીજીના રામ પ્રગટ નથી થયા. વાલ્મીકીજીના રામ છોટુભાઈ જન્મ્યા હતા. તમારે ત્યાં તો વાલ્મીકી રામાયણ છે, એટલે તમે જોઈને મને કહેજો જો પ્રગટ થયા હોય તો. પણ બાપુ કે વાલ્મીકીના તો જન્મ્યા હતા, પ્રગટ તો તુલસીજીએ કર્યા. હજી વધારે છે બાપુ કે રામ તુલસીદાસજીએ રામજીને પ્રગટ કર્યા અક્ષર અવતાર. રામચરિત માનસ એ રામજીનું અક્ષર અવતાર પ્રાગટ્ય છે. અક્ષર અવતાર, જેવી રીતે કૃષ્ણને વસ્ત્ર અવતારમાં પ્રગટ થયા કૃષ્ણ, રામજી પાદુકા અવતારમાં પ્રગટ થયા જે ભરતજીને પ્રાપ્ત થયા, એવી રીતે તુલસી એ રામજીને અક્ષર અવતારમાં પ્રગટ કર્યા. એટલે ચિત્રકૂટમાંય પ્રગટ કર્યા, અયોધ્યામાંય પ્રગટ કર્યા, અને અક્ષર અવતારમાં પ્રગટ કરીને પણ આપણને આપ્યા. એવા તુલસીને આપણે કેવી રીતે એમ કે મનુષ્ય કહી શકશું? એટલે કે માનસના ચારે ચાર વક્તાઓ એ મનુષ્ય નથી, મનુષ્યથી ઉપર છે. અને આ અક્ષર અવતાર જે રામજીનો અક્ષર અવતાર રામચરિત માનસ, એની રચના કોને કરી? તો કે શિવજીએ કરી. અને એનું નામ શું આપ્યું? રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમય શિવાસન બાખા, તાતે રામ ચરિત માનસ બર, ધરે નામ હિય હેરિહર સિહર. આનું નામ કોને રાખ્યું? તો કે શિવજીએ રાખ્યું. શું નામ રાખ્યું? રામચરિત માનસ. એટલે રામના બે શબ્દ થયા, બે અક્ષર થયા. પછી ચરિત એટલે 3, અને માનસ એટલે 3. એટલે રામ 2, ચરિત 3, અને માનસ 3. એટલે 3, 3, 6 અને 2, 8. 8 અક્ષરનું નામ રાખ્યું. તો બાપુ કે 8 જ અક્ષરનું નામ કેમ રાખ્યું? આ નામાકરણ તો શિવજીએ કર્યું, રામજીનું નામાકરણ વશિષ્ઠજીએ કર્યું, પણ રામચરિત માનસનું નામાકરણ શિવજીએ કર્યું. અને 8 અક્ષરનું રાખ્યું. 8 અક્ષરનું કેમ રાખ્યું? તો કે શિવજીને થયું કે હું અષ્ટમૂર્તિ છું. શિવજી અષ્ટમૂર્તિ છે, અને આપણે રુદ્રાષ્ટકના બંધ પણ અષ્ટબંધ છે, 8 બંધ છે. તો અષ્ટમૂર્તિને શિવજીને થયું કે હું જો અષ્ટમૂર્તિ છું તો મારા રામની અક્ષર મૂર્તિ, અક્ષરાવતાર, એ પણ અષ્ટમૂર્તિ હોવી જોઈએ. એટલે 8 અક્ષરની મૂર્તિ રાખી. અને બાપુએ કે કયા 8 મૂર્તિ શિવજીની? તો 8 મૂર્તિ શિવજીની ગણાવી બાપુએ. એક જલ મૂર્તિ, શિવજી જલ મૂર્તિ છે. શિવજી પૃથ્વી મૂર્તિ છે. શિવજી આકાશ મૂર્તિ છે. શિવજી અગ્નિ મૂર્તિ છે. શિવજી વાયુ મૂર્તિ છે. શિવજી સૂર્ય મૂર્તિ છે. શિવજી દીન મૂર્તિ છે. અને 8મી શિવજી યજમાન મૂર્તિ છે. તો કે આ 8 મૂર્તિ કેવી રીતે? એનું પ્રમાણ શું? તો બાપુ કે છે કે જલ મૂર્તિ, જલ મૂર્તિનું પ્રતીક છે. શિવજીની જલ મૂર્તિનું પ્રતીક છે ગંગાની ધારા. કાયમ શિવજીના માથા પર છે, તો કે ગંગાની ધારા એ શિવજીની જલ મૂર્તિનું પ્રતીક છે. પૃથ્વી મૂર્તિ કઈ? તો કે પૃથ્વી મૂર્તિ જ્યોતિર્લિંગ. પૃથ્વી પર જે જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ, એ શિવજીના પૃથ્વી મૂર્તિના પ્રતીક છે. આકાશ મૂર્તિ કઈ? તો કે ચિદાકાશ આકાશ વાસમ ભજેહમ. ચિદાકાશ જે છે એ શિવજીની આકાશ મૂર્તિ છે. અગ્નિ મૂર્તિ કઈ? તો શિવજીનું એક નેત્ર અગ્નિ નેત્ર છે, એ શિવજીની અગ્નિ મૂર્તિનું પ્રતીક છે. વાયુ મૂર્તિનું પ્રતીક છે. છોટુભાઈ, વાયુ મૂર્તિનું પ્રતીક કોણ? શિવજી, હનુમાનજી. વાયુ મૂર્તિનું પ્રતીક છે ખુદ હનુમાનજી. સૂર્ય મૂર્તિનું પ્રતીક છે સૂર્યનું નેત્ર. શિવજીનું એક નેત્ર સૂર્ય છે, એક અગ્નિ છે. દીન મૂર્તિ, દીન મૂર્તિ છે એટલે કે રાખ. એક ભોલે બાબા, એની જે ભોલી મૂર્તિ છે એ રાખ મૂર્તિ છે, દીન મૂર્તિ છે શિવજીની. અને યજમાન મૂર્તિ, શિવજી યજમાન થયા. શિવજી યજમાન ક્યાં થાય?
એક બાર ત્રેતાયુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. કુંભજ ઋષિ, એ કુંભજ ઋષિને ત્યાંની જે મૂર્તિ છે બાપુ કે એ યજમાન મૂર્તિ છે કુંભજના આશ્રમની. તો શિવજીની આ અષ્ટ મૂર્તિમાં એનું 5 તત્વો, જગતના જે 5 તત્વો છે જેને આપણે જલ કહીએ, પૃથ્વી કહીએ, આકાશ કહીએ, વાયુ કહીએ અને એનું સૂર્ય, અગ્નિ કહીએ, એ 5 તત્વ એ સૂર્ય એનું શિવજીની મૂર્તિમાં એનો સમાઈ જાય છે. હનુમાનજીને બાપુએ શિવજીની વાયુ મૂર્તિ કહી. અને આપણે જાણીએ કે શિવજી, હનુમાનજી સ્વયં શિવ છે. એટલે બાપુ કે હનુમાનજીનો આશ્રય કરીએ એટલે આપણે પંચદેવોનો આશ્રય થઈ જાય. હનુમાનજીનો આશ્રય એ, કારણ કે પંચ તત્વ એનો પંચમુખી એનું શિવજી અથવા તો એનો હનુમાન તમે કહો, એ 5 તત્વો, એ 5 દેવો એ શિવ એનું હનુમાનજીમાં સમાયેલા છે. કેવી રીતે? તો કે હનુમાનજીમાં વિષ્ણુ તત્વ છે, વિષ્ણુનો અંશ છે. વિષ્ણુનો અંશ કેવી રીતે? તો કે વિષ્ણુ એટલે હરિ, અને વાનરને પણ છોડભાઈ હરિ કહેવાય. એટલે હરિના નાતે એમ કે વિષ્ણુનો એનો અંશ છે અને વિષ્ણુના સેવક પણ છે. શિવ બીજા દેવ છે, એક વિષ્ણુ, બીજા શિવ. શિવ તો હનુમાનજી છે જ, કારણ કે હનુમાન ચાલીસામાં આપણે ગઈએ છે, શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. શંકર સુવન. હવે પણ ત્યાં તો શંકર સુવન લખ્યું છે, પણ બાપુ કે જૂની પ્રતોમાં એવું છે શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. એટલે હનુમાનજીમાં વિષ્ણુ પણ છે, હનુમાનજીમાં શિવનો પણ અંશ છે, હનુમાનજીમાં ગણેશનો અંશ છે. હનુમાનજીમાં ગણેશનો અંશ કેવી રીતે? તો કે ગણેશ એ વિઘ્ન કરતા છે. ગણેશ વિઘ્ન કરતા છે અને સંકટ મોચન છે. અને સંકટ મોચન હનુમાન પણ છે અને વિઘ્ન હરતા પણ હનુમાન છે. કે કેવી રીતે? સંકટ સે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જોલાવે. એટલે સંકટ મોચન હનુમાન અને સંકટ મોચન ગણેશજી, બંને વિઘ્ન કરતા છે, સંકટથી દૂર કરે. હનુમાનજીમાં સૂર્યનો અંશ છે. સૂર્યનો અંશ કેવી રીતે? તો કે હનુમાનજીના ગુરુ કોણ છે? તો કે સૂર્ય. હનુમાનજીએ દીક્ષા કોની પાસેથી લીધી? તો કે સૂર્ય પાસે. એટલે ગુરુના નાતે સૂર્યનો અંશ પણ હનુમાનજીમાં છે. અને એ આખા ગુરુને, અંશને હનુમાનજીએ પોતાના મુખમાં ધારણ કરી લીધો નાના હતા ત્યારે. બાલ સમય રવિ ભક્ષ લિયો તબ તીન હું લોક ભયો અંધિયારો. એટલે સૂર્ય અંશ પણ એનું હનુમાનજીમાં છે. અને છેલ્લા રહ્યા પાર્વતી, દુર્ગા. દુર્ગાનો અંશ હનુમાનજીમાં કેવી રીતે? બાબુ કે છે કે જ્યારે રામજીને અહિરાવન પાતાળમાં લઈ ગયો ને, ત્યારે હનુમાનજી બચાવવા માટે ગયા એનો પાતાળમાં. અને પાતાળમાં એનું પૂજા એનો થતી હતી દેવીની, દુર્ગાની. એટલે દુર્ગાનું રૂપ હનુમાનજીએ લીધું ત્યાં આગળ. એટલે દુર્ગાના રૂપમાં દુર્ગાનો અંશ હનુમાનજીમાં આવ્યો. અને બીજું એ કદાચ આપણા મગજમાં ના ઉતરતું હોય તો હનુમાનજીએ પૂંછડીમાં કોને બેસાડ્યા? પાર્વતીને, દુર્ગાને. એટલે પાર્વતીમાં ત્યાંનો પણ, એટલે કે એક હનુમાનજીની તમે આરાધના કરો બાપુ કે પંચદેવની આરાધના થઈ જાય. 5 દેવની આરાધના કરવાની જરૂર નથી, હનુમાનજીની આરાધના પૂરતી છે. અને આમય બાલકાંડમાં ગુરુ વંદનામાં બાપુએ કીધું કે ગુરુની વંદના કરો તો 5 દેવોની તમારે વંદના થઈ જાય. કે ગુરુમાં 5 વસ્તુ છે. તો જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ. એટલે હનુમાનજીને કીધું કે તમે ગુરુ તો છો, એટલે ગુરુદેવની જેમ તમે પણ કૃપા કરો. કોઈ કે બાપુને પ્રશ્ન કર્યો, બાપુ સાક્ષી ભાવ અને ઉદાસીન ભાવ એ બેમાં તફાવત શું? સાક્ષી ભાવ કોને કહેવાય
અને ઉદાસીન ભાવ કોને કહેવાય? તો બાપુ કે છે કે આમ તો 3 શબ્દ છે: દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ અને ઉદાસીન ભાવ. એટલે આમ તો લાગે સરખા જેવા, પણ શબ્દ જુદા જુદા છે, એટલે એનો અર્થ જુદો જુદો હોય. એક છે દ્રષ્ટા, બીજો છે સાક્ષી અને ત્રીજો છે ઉદાસીન. દ્રષ્ટા કોને કહેવાય? તો કે દ્રષ્ટા એને કહેવાય કે જે જોઈ, દ્રષ્ટા જેની દ્રષ્ટિ જોતો હોય. પણ દ્રષ્ટા એવો હોય કે બેઠો હોય અને બેઠો બેઠો જોયા કરે, ખાલી જોયા કરે. બધું આ બધું ઠીક છે, ખરાબ છે, સારું થાય છે, ખોટું થાય છે, પણ કાંઈ કરે નહીં એનું. જેવી રીતે ગીતામાં આવ્યું ને, ઉપદ્રષ્ટા ચ હનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર. આપણા બધાના હૃદયમાં હસ પ્રભુ હૃદય અછતય વિકારી, સકલ જીવ જગ દીન દુખારી. આવો ભગવાન આપણા હૃદયમાં બેઠો છે, પણ કયા એનો ભાવમાં બેઠો છે? દ્રષ્ટા ભાવમાં. એટલે બેઠો બેઠો જોયા કરે છે. હા બેટા, તું જે બધું કરે છે એ મને ખબર પડે છે, હું જોઉં છું, પણ એ જોયા જ કરે, કાંઈ કોઈ ઇન્ટરફિયર ન થાય. જેમ જૂના જમાનામાં પેલા દાદાઓ લાકડી લઈને બેસી રહેતા ને, એમ કે ખાટલા પર, એવી રીતે જોયા કરે. પછી ઘણા દાદા તો લાકડીઓ પછાડતા ખરા, પણ ઘણા ખાલી બેઠા બેઠા જોયા કરે. એ દ્રષ્ટા એને કહેવાય કે જે બેઠો બેઠો જોયા કરે, પછાડે નહીં લાકડી, બેઠા બેઠો જોયા કરે. સાક્ષી કોને કહેવાય? તો બાપુ કે સાક્ષી એ છે જે દ્રષ્ટા તો છે, કારણ કે દ્રષ્ટાએ જોયું હોય, એવી રીતે સાક્ષીએ જોયું હોય, પણ સાક્ષી એને કહેવાય કે એને જે જોયું છે છોટુભાઈ, એનો એ સાક્ષી પૂરે. પેલો દ્રષ્ટા તો બેઠો બેઠો જોયા કરે, કાંઈ બોલે ને એને કંઈ નહીં. એ દ્રષ્ટાને ખબર તો પડે શું સારું છે, શું ખોટું છે, શું ખરાબ છે, શું આ છે, બધી વસ્તુ ખબર પડે, પણ એ કાંઈ બોલે નહીં, દ્રષ્ટા જોયા કરે. સાક્ષી શું કરે? દ્રાક્ષીએ જોયું છે, પણ પછી એની એ સાક્ષી પૂરે. કોર્ટમાં જઈને સાક્ષી પૂરે, કાં તો સમાજમાં સાક્ષી પૂરે, કાં તો કોઈ પણ જગ્યાએ કે હા હું એનો સાક્ષી છું, મેં એ જોયું છે કે આને આવું કર્યું છે. એટલે સાક્ષી એને કહેવાય કે જે દ્રષ્ટા પણ છે અને દ્રષ્ટાથી થોડો ઉપર જઈ અને એની સાક્ષી પૂરે છે કે હા મેં જે જોયું છે એની હું તમને સાક્ષી આપું છું. ઉદાસીન કોને કહેવાય બાપુ? કે એ દ્રષ્ટા અને સાક્ષી બંનેથી ઉપર ઉઠી ગયેલો છે. એટલે ઉદાસીન એને કહેવાય ઉદ આસીન. ઉદ એટલે ઉપર અને આસીન એટલે બેઠક, જેની બેઠક બહુ ઊંચી છે, જેનું લેવલ બહુ ઊંચું છે, જે ઉપર ઉઠી ગયો છે. એ ઉપર ઉઠેલો ઉદાસીન શું કરે? ઉદાસીન એટલે બાપુ કે ઉદાસ નહીં, ઉદાસીન એટલે જે ઉદ આસીન, જેનું આસન ઉપર છે, જે ઉપર ઉઠી ગયો છે આપણા બધા કરતા, અને એને દ્રષ્ટા પણ છે, એને દેખાય પણ છે એનો. એ ધારે તો સાક્ષી પણ પૂરી શકે, પણ એ નથી દ્રષ્ટા બનીને કશું કરતો, નથી સાક્ષી બનીને કરતો. તો ઉદાસીન કરે છે શું? તો કે જે થાય છે તે જોયા કરે છે, જે થાય છે તે જોયા કરે છે. અને એ હવે તો તમે કહેશો કે પણ એ તો દ્રષ્ટા પણ બેસીને જે થાય તે જોયા કરે છે. નહીં, દ્રષ્ટા જે બેઠો જોઈ છે, પણ એને સારું શું અને નરસું શું એ ખબર પડે છે દ્રષ્ટાને. ઉદાસીન એ છે છોટુભાઈ કે જેને દેખાય છે પણ એમાં જતો જ નથી કે સારું શું ને ખોટું શું. જે થાય છે તે થયા કરે, કે જયા કરે. હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. બાબુ કે છે હવે તમે નક્કી કરો, તમારે દ્રષ્ટા થવું છે, તમારે સાક્ષી થવું છે, કે તમારે ઉદાસીન થવું છે. તાપસ વેશ વિશેષી ઉદાસી, 14 બરિસ રામ બનવાસી. તાપસ વેશ વિશેષી ઉદાસી, 14 બરિસ રામ બનવાસી. તો બાપુ કે આ ઉદાસીન, જેનું આસન ઉપર ઉઠી ગયું છે, એને એમ કે કેમ સારા નરસામાં કેમ એના કે સારાને તો સારું કહેવું જોઈએ, ખોટાને તો ખોટું કહેવું જોઈએ. તો કે ઉદાસીન કેમ એનાથી ઉપર ઉઠી ગયો, કેમ કશું કંઈ બોલે નહીં? તો કે બાપુ કે ઉદાસીનને ગીતા ખબર પડી ગઈ છે. ગીતામાં શું કીધું? ગુણા ગુણેશુ વર્તન્તે
ઇતિ મત્વા ન સજ્જતે. ગુણય ઉભય ન દેખીએ, દેખીએ સો અવિવેક. રામજીએ એનું ભરતજીને પણ કીધું, એ ભાઈ ગુણય ઉભય ન, ઉભય એટલે બે, ગુણય ઉભય ન દેખીએ. એટલે ગુણ ઉભય એટલે શું? ગુણ અને અવગુણ. ગુણય ઉભય આ બંને વસ્તુ, ગુણય કોઈના જોવાના નહીં અને અવગુણ પણ જોવાના નહીં. ગુણય ઉભય ન દેખીએ. દેખીએ તો આપણે જોઈએ તો ને એનું જુદું કરીએ તો આપણે હંસ કહેવાય. અવગુણ ને ગુણ જુદા કરીએ તો કે નહીં. ગુણય ઉભય ન દેખીએ, દેખીએ સો અવિવેક. જે જો તમે જુઓ, કોઈકનો ગુણ જુઓ અને કોઈકના અવગુણ, કારણ કે કોઈકના ગુણ જોવા જઈશું એટલે બીજાના અવગુણ આપણને દેખાશે. આપણા આપણને ગુણ દેખાય એટલે બીજાના આપણને અવગુણ દેખાય. એટલે કે ગુણ્ય ઉભય ન દેખીએ, દેખીએ સો અવિવેક. તો કે પણ આ જોવાના કેમ નહીં? ગુણ અને અવગુણ હોય તો એનું જોવા તો જોઈએ ને જ ગુણ. તો કે નહીં, ગુણા ગુણે શું વર્તનતે. તમે આની પર થોડોક વિચાર કરજો. ગુણા ગુણે શું વર્તનતે. ગુણ ગુણ પ્રમાણે વર્તે છે. સત્વગુણ સત્વગુણ પ્રમાણે વર્તે, રજોગુણ રજોગુણ પ્રમાણે વર્તે અને તમોગુણ તમોગુણ પ્રમાણે વર્તે. હવે જેમાં સત્વગુણ વધારે હોય, બાપુ કે છે એ સાત્વિક વર્તન કરે છોટુભાઈ, અને જેમાં તમોગુણ વધારે હોય એ તામસી વર્તન કરે, અને જેમાં રજોગુણ વધારે હોય એ દોડાદોડી વધારે કરે. એટલે એમ કે એ વ્યક્તિનું જ્યારે શરીર પેદા થયું ત્યારે જ એની અંદર રજોગુણ, તમોગુણ અને સત્વગુણનું મિશ્રણ એ ત્યારે જ નક્કી થઈ ગયું, અને પછી એ પ્રમાણે વર્તે. તામસ દે એનું તામસ શું કીધું ભૂલી ગયો. હોહી ભજન તામસ દેહા, હોહી ભજન તામસ દેહા. એનું રાવણે કહી દીધું કે ભગવાન મારાથી ભજન નહીં થાય, કારણ કે મારો તો તામસ દેહ છે. હવે ભગવાન કે હવે રાવણને ખબર પડી ગઈ કે રાવણનો સ્વભાવ તામસી છે, તો એ તામસી વર્તન કરે એમાં નવાઈ શું છે? અને સંત જેની અંદર સત્વગુણ છે એ જો સાત્વિક વર્તન કરે તો બાપુ કે એમાં નવાઈની વાત શું છે? એમ કે ગુણાગુણે શું વર્તન તે, જેનામાં જે ગુણ છે એ ગુણ પ્રમાણે વર્તે. એની અંદર આપણને આ બધું ગુણ અને અવગુણ જો ઉદાસીન ભાવ પર જતા રહીએ બાપુ કે એ લેવલ પર, તો પછી તમને આ દેખાય નહીં. કેમ દેખાય નહીં? એ તો હવે એનું જે શરીર છે એનો જે ગુણ છે, અને એમાં એનો એ જે ગુણ છે છોટુભાઈ, આપણામાં ધારો કે રજો ગુણ વધારે છે કે તમો ગુણ વધારે છે, સત્વ ગુણનો થોડોક છાંટો છે પણ એમાં આપણો વાંક નહીં કહેવાય. સુગ્રીવે આપણા વડીલે ઓલરેડી ભગવાનને કહી દીધું કે ભગવાન આમાં મારો કોઈ વાંક છે નહીં, આ વાંક તમારો છે બધો. તમે જે પ્રમાણે જેને કીધું એ પ્રમાણે બધા, અને એકલા સુગ્રીવે નહીં કીધું, આપણો બીજો જલધી આપણો સાગરે કીધું કે ભગવાન આમાં જેને તમે જે પ્રમાણે આજ્ઞા કરી એ પ્રમાણે બધા વર્તે છે, તેમાં તમને દુઃખ આનું શું થાય છે? મને તમે જડ બનાવ્યો તો હું જડ વર્તન કરું છું, તમે મને સત્વગુણી બતાવ્યો હોત, મને તમે સાધુ બનાવ્યો હોત તો હું સાધુ જેવું વર્તન કરત. ગુણાગુણે શું વર્તન તે? પણ આપણે શું કરીએ છીએ કે ગુણનું વર્ણન કરી અને અવગુણનું. હવે ગુણનું વર્ણન કરવામાં તો કંઈ આપણને પાપ લાગતું નથી કે બીજો જન્મ લેવો પડતો નથી, પણ અવગુણની જે ચર્ચાઓ આપણે કરીએ છીએ ને બીજાના, અને એ તો આપણને સહસ્ત્ર નયનથી દેખાય છે, એટલે પછી એનો આપણી શાખા વધતી જાય. એટલા માટે શિવજીએ કીધું, હોય સોઈ જો રામ રચી રાખા, ઓ કરી તર્ક બડાવે શાખા, तात मायाकृत सुनहु तात मायाकृत, गुण अरुदोष अनेक, गुणय उभयन देखिए सो विवेक. जय सिया राम, बधाने प्रणाम.